હેલો એવરીવન, આજે આપણે બનાવીશું ટ્રેન્ડિંગ ચટપટી અને ચટાકેદાર એવી ટામેટાની ચટણી બનાવીશું અને એકદમ નવી રીતે અને એકદમ સરળ રીતે આપણે બનાવીશું અને આ ચટણી ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને તમે આ ચટણી સાથે થેપલા, પરાઠા, પૂરી કે રોટી સાથે પણ ખાઈ શકો છો। જો તમને મારો વિડીયો પસંદ આવે તો એન્ડ સુધી સ્કીપ કર્યા વગર જોતા રહેજો। તો ટામેટાની ચટણી બનાવવા માટે મેં અહીંયા વજનમાં 500 ગ્રામ પાક્કા એવા ટામેટા લઈ લીધા છે અને ટામેટાને આપણે કટ કરવાના છે। તો હું અહીંયા બધા જ ટામેટા આ રીતે 2 ભાગમાં કટ કરી અને રેડી કરી દઈશ। તો આ રીતે બધા જ ટામેટા મેં કટ કરી દીધા છે અને જે ટામેટાને પાછળનો ભાગ જે હાડ આવે છે એ બધો આ રીતે ફરીથી આપણે કટ કરી અને રેડી કરી દઈશું। તો મેં ટામેટા કટ કરી રેડી કરી દીધા છે। ગેસની ફ્લેમ ચાલુ કરી અને આ રીતે નોનસ્ટિક પેન મેં લઈ લીધું છે। થોડું એવું જાડા તળિયાવાળું આપણે કોઈ પણ કઢાઈ તમે લઈ શકો છો। તો એમાં થોડું એવું આપણે 1 ટેબલ સ્પૂન જેવું તેલ ગ્રીસ કરી દેવાનું અને આ રીતે બધા જ ટામેટા હું અહીંયા ઉલટા કરી રાખી દઈશ અને 3 મિનિટ સુધી એને આપણે કૂક થવા દઈશું। તો 3 મિનિટ થઈ ગઈ છે। તો ટામેટા આપણે ચેક કરી લઈશું, થોડા એવા ચડી ગયા એવા લાગે છે। તો હવે આપણે આ રીતે ટામેટાને સીધા કરી નીચે જે છાલનો ભાગ આવે છે ટામેટાનો એ પણ નીચે આપણે ચઢવા દેવાનો છે। આ રીતે બધા જ હું ટામેટા સીધા કરી દીધા છે અને થોડું એવું મીઠું આપણે અંદર એડ કરી દઈશું જેથી જલ્દી એવા આપણા ટામેટા ચડી જાય અને 5 મિનિટ સુધી એને થવા દઈશું। 5 મિનિટ આપણી થઈ ગઈ છે। ટામેટા આપણે ચેક કરી લઈશું તો તમે જોઈ શકો છો કે ટામેટાની જે છાલનો ભાગ છે એ એકદમ અલગ થઈ ગયો છે। તો હું અહીંયા બધા જ ટામેટાની છાલ આ રીતે ચમચાની મદદથી બધી જ આ રીતે લઈ લઈશ અને આ સમયે આપણે ગેસની ફ્લેમ ધીમી રાખવાની છે અને અહીંયા હું ગેસ ચાલુ જ રાખ્યો છે। જો તમે બંધ કરી અને નીચે ઉતારીને પણ આ કામ કરી શકો છો। તો બધા જ ટામેટાની મેં અહીંયા છાલ બહાર કાઢી લીધી છે અને આ રીતે ચમચાની મદદથી બધા જ ટામેટા થોડા એવા આપણે મેશ કરી લેવાના, થોડો એવો ઝીણા એવા ટુકડા કરી દેવાના આ રીતે। અને હવે હું એને ઢાંકી અને 1 મિનિટ સુધી થવા દઈશ। તો 1 મિનિટ થઈ ગઈ છે। તો ટામેટા આપણા સરસ એવા ચઢી ગયા છે। તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની અને કઢાઈને આપણે નીચે ઉતારી અને ઠંડુ થવા દઈશું। તો ચટણીમાં સરસ એવો ટેસ્ટ લાવવા માટે મેં ધીમી ગેસની ફ્લેમ પર વઘારિયામાં 2 ચમચી તેલ લઈ લીધું છે અને તેલ થોડું એવું ગરમ થાય એટલે સૂકા લસણની 10 થી 15 કળી અંદર આપણે એડ કરી દેવાની અને થોડી એવી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે એને સાંતળતા રહીશું। તો તમે જોઈ શકો છો કે આ રીતે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે એને સાંતળવાની। આ રીતે લસણ થોડું સંતળાઈ જાય એટલે એમાં 2 મરચાં લીલા ઝીણા કટ કરીને આપણે અંદર એડ કરી દેવાના। લીલા મરચાં એડ કર્યા પછી તરત જ ગેસની ફ્લેમ બંધ કરી દેવાની અને મરચાં અને લસણને આ રીતે આપણે એક પ્લેટમાં લઈ લઈશું। તો ટામેટા પણ હવે આપણા ઠંડા થોડા એવા થઈ ગયા છે અને જે લસણ અને મરચાં મેં એક પ્લેટમાં નીકાળી દીધા હતા એ પણ આપણે અંદર ટામેટામાં એડ કરી દઈશું અને બંનેને આપણે મેસરની મદદથી સરસ એવું પ્રોપર એવું મેશ કરી અને રેડી કરી દઈશું। હું અહીંયા આ ચટણી કોઈ મિક્સરમાં ક્રશ કરીને નથી બનાવવાની, આ રીતે મેસરની મદદથી બધું જ પ્રોપર એવું મેશ કરી અને સરસ એવી ટેસ્ટી ચટણી બનાવીને રેડી કરીશ। તો તમે પણ ઘરે ચોક્કસથી આ રીતથી ટ્રાય કરજો। તમે જોઈ શકો છો કે મેં સરસ એવું પ્રોપર ચટણી જેવું મેસરની મદદથી પીસી અને રેડી કર્યું છે। તો એમાં આપણે મસાલા કરીશું, ટેસ્ટ અનુસાર મીઠું એડ કરીશું, 1 ચમચી લાલ મરચું પાવડર એડ કરીશું અને 1 ઝીણી ડુંગળી કટ કરીને એડ કરી દેવાની, અડધા લીંબુનો રસ એડ કરી દઈશું અને થોડી એવી કોથમીર આપણે અંદર એડ કરીશું। સારો એવો ટેસ્ટ આવે એના માટે મેં અહીંયા થોડો એવો ચાટ મસાલો અંદર છાંટી દીધો છે। તો બધા જ મસાલા એડ કર્યા પછી સરસ એવું ચમચાની મદદથી આપણે મિક્સ કરી દેવાનું। તો ચટણી આપણી રેડી થઈ ગઈ છે અને તમે જો આ ચટણી બનાવશો તો શાક બનાવવાની પણ જરૂર નહીં પડે અને જમવાનો સ્વાદ બમણો કરી દે તેવી આ ટ્રેન્ડિંગ ટામેટાની ચટણી તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો। જો ટ્રાય કરશો તો ખબર પડશે કે કેવી એવી ટેસ્ટી આપણી ટામેટાની ચટણી બને છે। તો તમને મારી આ રેસીપી સારી લાગી હોય તો મારી ચેનલને લાઈક, શેર, કમેન્ટ કરવાનું ભૂલતા નહીં। તો મળીએ કોઈ એક નવી રેસીપી સાથે, ત્યાં સુધી બાય બાય।